શહેરની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે ગુરુવારની સવારથી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। કલેક્ટર કચેરી ખુલતાની સાથે જ અધિકારીઓના ધ્યાન પર એક ધમકીભર્યો ઈમેલ આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। મળેલા ઈમેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે અને બપોરે 1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે, તેથી ઓફિસ ખાલી કરી દેવી। આ ગંભીર ધમકીના પગલે તંત્રએ તરત જ સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો। માહિતી મળતાની સાથે જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। સંપૂર્ણ કલેક્ટર કચેરીને ખાલી કરાવી કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ખૂણે ખૂણે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરી આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી। હાલ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની વિસ્ફોટ કે શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસના જણાવ્યા મુજબ ધમકીભર્યો ઈમેલ મોકલવો ગંભીર ગુનો છે। ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે બાબતે સાયબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।